તો જૂનાગઢ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે। કેશોદ શહેર અને ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। 12 કલાકના વિરામ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ વરસ્યો હતો। સતત વરસાદથી મગફળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડ પંથક જળબંબાકાર થયો છે। કેશોદ અને માંગરોળ તાલુકાના નીચાણવાળા વિસ્તાર હજુ પણ જળમગ્ન છે। સંવાદદાતા જય જોડાયા છે ફોન લાઈન પર। જય, જણાવશો કે જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે મગફળીના પાકમાં પણ નુકસાન જઈ શકે। જી ખાસ કરીને જણાવી દઉં કે જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો કેશોદ શહેર અને ગ્રામ્ય પંથકમાં આ ત્રીજા દિવસે પણ અનરાધાર વરસાદ વરસવાને લઈ 12 કલાકના જે વિરામ બાદ ફરી આજે સવારથી વરસાદ વરસવાનું ચાલુ થયું હતું। સતત વરસાદથી મગફળીના જે પાક છે તેને નુકસાન થવાનો ભીતિ સેવાઈ રહી છે, ત્યારે અનેક જે ગામડા છે કેશોદ તેમજ માંગરોળ તાલુકાના જે ખેડ પંથકના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં હાલ પણ હજી પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે, કેમ કે જે ઓજત નદીનું પાણી જે પસાર થયું હતું તેને જયારે 2 દિવસ પહેલા જે પારો તૂટ્યો હતો તે તમામ પાણી જે માંગરોળ અને જે કેશોદના જે ખેડ પંથકના છે તેમાં પાણી ઘૂસ્યા હતા। ત્યારે આજે જ્યાં જુઓ ત્યાં જળમગ્ન જોવા મળી રહ્યું હતું અને હાલ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જી બિલકુલ જય, આભાર।